આપણે ઉપર ચડવાનું હવે અહીંયા પેલો ગેટ એ રીતના જ આ પણ ડુંગર ઉપર જ છે બરડા ડુંગરમાં અમે જાત્રાળું આવે બધે આ બધી કેટલી બધી છે પથ્થરની ઢીંગલી ગોઠવેલી છે મોટી જગ્યા છે ડુંગર ઉપર બરડા ડુંગરમાં જય ભોળાનાથ હાલો અંદર જઈને આપણે અભિષેક કરી લઈએ જય માતાજી હા માતાજી એક જ જ્યારે 3 દીવાની જ્યોત તો રામ રામ સીતારામ ફરીથી એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરતા જાજો હું છું અત્યારે બરડા ડુંગરમાં ઘુમલી આશાપુરા તે એક્ઝેક્ટ બાજુમાં જ વિંધ્યવાસીની માતાજી બિરાજમાન છે જે વિંધ્યવાસીની માતાજીનું મંદિર છે એક્ઝેક્ટ એની બાજુમાં આશાપુરા ડુંગર ઉપર જ છે એ રીતના જ આ પણ ડુંગર ઉપર જ છે બરડા ડુંગરમાં તો આશાપુરા તમે ઘુમલી આવતા હોય તો અવશ્ય બાજુમાં મસ્ત મજાનું મંદિર છે સૂર્યદેવ મહાદેવ મંદિર અને વિંધ્યવાસીની મંદિર થોડાક જ પગથિયા હે ચડીને ઉપર જવાનું હે તો તમને બધાને પહેલાં તો દર્શન કરાવું જય માતાજી તો મિત્રો આ હે ઘુમલી આશાપુરાનું મંદિર અહીંથી આશાપુરા ઉપર જાય છે અને બાજુમાં જ વિંધ્યવાસીની અને સૂર્યદેવ મહાદેવ મંદિરનું આ બાજુ આમ નામ થઈને જવાનું હે નાનો હમતો રસ્તો હે તો મિત્રો પહેલાં તો આ રીતના આમ નામ આવશે પહેલાં બોર્ડ જય વિંધ્યવાસીની માતાજી મંદિર ઘુમલી આ રીતના બોર્ડ આવશે એક આ બાજુ રસ્તે જાય છે એમ નહીં આ બોર્ડ તરફ જ જવાનું ડાયરેક્ટ તમારે તો આ રીતના બોર્ડ છે જય વિંધ્યવાસીની માતાજી મંદિર ઘુમલી બાજુ જવા માટેનો રસ્તો ને એક અહીંયા ધર્મશાળા છે શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી સિટી બેલ ટ્રસ્ટ રહેવા માટેના એક ધર્મશાળા છે કોઈ તમે કોઈ બહારથી આવતા હોય તો તમારે કોઈને રહેવું હોય તો રહી શકો હો અહીંયા તો આવી રીતે ચાલુ રસ્તો છે બાઇક નથી બતાવું છું આમ તો સીસી થઈ ગયેલ હે સામે જો દેખાય છે માતાજી મંદિર છે વિંધ્યવાસીની માતાજી વિંધ્યવાસણ માતા તો આવી ગયો પેલો ગેટ ઉપર ચડવા માટે થોડાક પગથિયા જ છે તો ફ્રેન્ડ મિત્રો આ છે બધું પાર્કિંગ 2 વ્હીલ તમે પાર્કિંગ કરી શકો 4 વ્હીલ કરી શકો તો આ રીતનો રસ્તો છે આ એક બોર્ડ મારેલો છે વન્ય જીવથી રક્ષણ કરો તમારું તો આ પેલું ઝાડ છે પીળા ફૂલવાળી કરેણ ત્યાં બધી સુંદરી બાંધેલી છે બધી ભક્તોની ચડાવેલી છે તો આપણે ઉપર ચડવાનું હવે અહીંયા પેલો ગેટ ઓલી બાજુ આવ્યો તો એ પેલો ગેટ આ બાજુ અને આ બાજુ બીજો ગેટ જય શ્રી વિંધ્યવાસીની માતાજી મંદિર હાલો આપણે ધીમે ધીમે ઉપર ચડીએ જય માતાજી પગથિયા તો થોડાક જ બહુ ઝાઝા નથી કોઈ પણ માણસ ચડી શકે ઉતારવા માટે અને ચડવા માટેના બધા પાઇપ આ બધે ગોઠવેલા છે કોઈને ના ચડી શકતો ધીમે ધીમે ચડી શકતો હોય તેના માટેના બધા પાઇપની વ્યવસ્થા કરેલી છે પગથિયા પણ હાવ નાના નાના જ છે બધા જે આ રીતના આમ 1 2 3 4 અને 5 ચડોના એટલે થોડુંક મોટું આવશે એટલે તમે આરામથી ચડી શકો ને આ બધા ભક્તોના દીવા રાખેલા છે બધા આ રીતના બધા મનતાથી કરેલા હોય બધી પગથિયે દીવા રાખેલા છે જય માતાજી અહીંયા બધા ઢોર સડે બધા ભીહું છે આ બાજુ ભીહું સરે પાડ્યું છે ચોમાસામાં બાકી ભારી જમાવટ આવે ભાઈ અહીંયા મિત્રો ચોમાસાની ઋતુમાં બહુ ખરેખર અહીંયા જોરદાર મજા આવે બરડો એટલે તમને ઉત્તરાખંડ જેવું જ લાગે બરડો ડુંગર કોઈને એમ ના થાય કે આ તો કદાચ માઉન્ટ આબુ કે ઉત્તરાખંડ બાજુ આપણે હરિદ્વાર બાજુ વયા ગયા એવું જ લાગે ભીહોને બાકી ભારી જમાવટ ચોમાસામાં ઢોરબોરને અત્યારે તો કારણ કે શિયાળામાં હજી મજા આવે બાકી ઉનાળામાં તો યાર બહુ તડકો પડે એટલે બધા પથ્થર ને પાણાનો એટલે તપતા હોય એટલે બધી મજા ના આવે પણ દર્શન આપણે કરી શકીએ જઈ શકીએ તો હાલીને આવતા હોય ઉપર ચડતા ને ઉતરતા હોય તેના માટેના બેસવા માટેનું આ ખુરશીની વ્યવસ્થા છે 1 2 ખુરશીઓ છે વનરાય સુમાં બધી આખી પ્રકૃતિ સોળે કડાઈ ખીલેલી હોય ને આ ઝાડું મસ્ત છે પડા ટાઈપના લાંબી હિંગ હોય હરગવાની રીતના કારણ કે ભીહોને સરવા માટે અત્યારે બહુ ખળ નથી આ ઝાડવાને હે બધી શિકાર કરતી હોય ને સરતી હોય બધી બહુ એટલે બધી વનસ્પતિ ખળ બળ ને રીઓ નથી આરામથી પગથિયે મિત્રો તમે ચડી વગર આરામથી ધીમે ધીમે પક્ષી આ બધા માણસ નાખતા હોય બધે ખાય ખીલખોડી છે ઓલું બહુ મસ્ત પક્ષી હતું કોયલ જેવું હતું લેલાડા છે ખીલખોડા છે સેવા ભાવ બધા પ્રસાદી નાખતા હોય મારી પાસે કે ભૂલાઈ ગયું કોઈ નાખે દેખ નાના છોકરા હોય પછી કોઈ માણા હોય આ રીતના બધી ઢીંગલી બનાવે પાણાને ઉપરા પર મૂકી આ રીતના બધું કરતા હોય આસ્થા એક પ્રકારની બધા
બાકી મંદિર ઉપર બાકી બહુ મસ્ત જગ્યા છે। પગથિયા તો ધીમે ધીમે ચડી જાય આપણે, બહુ એટલા બધા કે હાર્ડ નથી। આવી બેસું ઘણી બધી રાખેલી છે। આ નીચેને વ્યૂ બાકી જોરદાર આવે એકદમ, આમ રીતે બહુ તાળું પણ નથી ને આમ વ્યવસ્થિત છે। આમે ચાતરાવડું આવે બધે દર્શન કરી બહુ મસ્ત જગ્યા છે મંદિર। હું તો પહેલી વાર આવ્યો, મેં તો જોયું નહોતું મંદિર। બાકી અહીંની સીડી એકદમ જોરદાર ની, આપણે આમ પકડીને હાલી શકીએ। મોટી ઉંમરના ડોહા માણા હોય, ગલધી ઉંમરના, તમે ના હાલી શકે, ચડી શકે, તમે ટેકે આમ ચડી જાય। લાદી છે મસ્ત એકદમ, લાદીથી બનાવેલા પગથિયા। આજ મંદિર વિંધ્યવાસીને એકદમ બાજુમાં જ છે। અત્યારે તો હાંજ પડાવે, બાકી સવારે બાકી જોરદાર નજારો હોય। બસ આપણે આવી ગયા ઉપર। આ માતાજીનું મંદિર, મહાદેવ મંદિર અને વિંધ્યવાસીની માતાજી મંદિર। આ છે નીચેનો વ્યૂ, ઉપર આપણે દર્શન કરી લઈએ। અને આ બાજુ છે ભગુ ઋષિનો આશ્રમ, મહાદેવનું મંદિર છે। અને નાની હમતી આ રીતે ડુંગરમાં કેડી જ છે, ક્યારેક બીજા બ્લોકમાં વાત આવે। આ બધી સુંદરી ને પ્રસાદી ને બધી નાની પથ્થરની ઢીંગલી ગોઠવેલી છે। આ બધી કેટલી બધી છે પથ્થરની ઢીંગલી ગોઠવેલી છે। ઓ હોય આ બાજુ તો કેટલી બધી છે, ઘણી બધી છે અહીંયા, નાની પથ્થરની। બહુ મસ્ત જગ્યા है भाई। हाल ऊपर जाता भी હવે દર્શન કરી લઈએ। અહીંયા નંદી મહારાજ બિરાજમાન છે। તો હવે આપણે આવી ગયા ઉપર। બાજુમાં સૂર્યદેવ મહાદેવ મંદિર છે અને બાજુમાં વિંધ્યવાસીનું મંદિર છે। એકદમ બહુ મસ્ત મોટી જગ્યા છે ડુંગર ઉપર, બરડા ડુંગરમાં। પહેલાં તમને મહાદેવના દર્શન કરાવી દઉં। તો અહીંયા એક બોર્ડ મારેલો છે, બીડી કે સિગરેટ પાન ફાંકી ખાવાની સખત મનાઈ છે, તેનો ખાસ તમારે બધાને ધ્યાન રાખવાનું। તો જય નંદી મહારાજ, જય કસુજી। તો હર હર મહાદેવ। આપણે આવી ગયા સૂર્યદેવ મહાદેવ મંદિર, મહાદેવના દર્શન કરવા। જય ભોળાનાથ। આ રીતના શિવલિંગ છે મહાદેવની। જય ભોળાનાથ। ચાલો અંદર જઈને આપણે અભિષેક કરી લઈએ। જય મહાદેવ મહાદેવ। जय कार्तिक गणपति अशोक सुंदरी नमः। हर हर महादेव महादेव। ओम सूर्यदेवाय महादेवी नमः। ओम गुगादेव महादेवी नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर महादेव महादेव। મંદિરની બાજુમાં એક સુરાપુરાનું ખાંભી છે, એના પર દર્શન કરી લઈએ। એક આ રીતના સુરાપુરા દાદા પ્રતિમા છે, ઉપર સફેદ ધ્વજા ફરકી રહી છે। ખબર નહીં સુરાપુરા તો કોના હોય ખબર નથી। તો અહીંયા પતરાવાળું બહુ મસ્ત લોકેશન બનાવેલું છે, અહીંયા ધજા ફરકી રહી છે। આ બધું બેસવા માટેનો ઓટો છે અને બૂટ ચંપલ બધા બેનો ભાઈઓને અહીંયા ઉતારવાના। સામે હે બરડો ડુંગર ને એકદમ અદ્ભુત નજારો દ્રશ્ય। આ બધે ઉપર ચકલી માટેના રહેવાના આ બધા ઘર હે બનાવેલા, કોઈ માણા મૂકી ગયા વિના હે। આ બધા પથ્થર, બહુ મિત્રો અદ્ભુત જગ્યા છે અહીંયા। અહીંયા કચરાનું બેરલ, તમારે કંઈ કચરો થતો હોય એમ અંદર નાખી દેવાનું। તો અહીંયા હે કુંડ, હવન કુંડ માટેની જગ્યા, ભભૂતિઓ નારિયેળ અને બધી આ રીતના હવન છે। અહીંયા અગરબત્તી પ્રગટે। તો સામે હે વિંધ્યવાસીની માતાજી બિરાજમાન। હાલ આપણે દર્શન કરીએ। એક હારે 1 2 3 4 ને 5 બેલ અહીંયા હે। જય માતાજી। વિંધ્યવાસીની ચાલીસાનો બોર્ડ મારેલો હોય, તમે બધા મિત્રો જોઈ શકો છો। આ રીતે બીજો એક બોર્ડ મારેલો है, नित्यश्वरी स्त्रोत। ચાલો આપણે અંદર જઈએ, દર્શન કરી લઈએ। જય માતાજી। આ હાવજને શેરને અસવારી, આ માતાજી 1003 દીવાની જ્યોત પ્રગટે, 1 2 ને 3। આ રીતે બધે ભક્તો બધે પ્રસાદ અર્પિત કરતા હોય, નારિયેળ, હાકર, આના ઓલી બીજી પ્રસાદી હાકરની બધી આ રીતના। આ બધે મોરપીસ વાગ્યા હે 4:30। જય માતાજી। આ રીતના બધી પ્રસાદી હે, આમાં હાકળ હે, બધા ભક્તો ચડાવતા હોય બધા। અહીંયા કંકોત્રી રાખેલી હે। આ કેવા ને ખાંભી પગ, અહીંયા હુરાપુરા હે બિરાજમાન। અહીંયા ચા હે, આવી રીતે તમારે બધાને પીવા માટે ચાલુ હોય ચાની પ્રસાદી। અહીંયા તમારે પાણી પીવું હોય, બધા કુંડ રાખેલા હે માટલા।
અહીંયા શ્રીફળ ભાંગવું હોય, બધી શ્રીફળની પ્રસાદી આ રીતે બધી તમે ભાંગી શકો. એ બધી નીચેનો નજારો. આમે હે આશાપુરા માતાજીનું મંદિર ઉપર તમે ચડી શકો. એ અહીંયા મોટું તમારે દહીં થાંભામાં વાસણ ધોવા હોય એના માટેનું છે. અહીંયા હે પૂજારી બાપુનો રહેવા માટેનો રૂમ. તમે બધા જોઈ શકો છો બરડા ડુંગરનો નજારો. અત્યારે તો કારણ કે શિયાળો હોય, બાકી ચોમાસાની ઋતુમાં આવો ને મિત્રો તો અદ્ભુત નજારો હોય. આ બાજુ ભાણવર, લગભગ ભાણવર થાય અહીંથી 500 કિલોમીટર આસપાસ. આ બાજુ આમ સામે હે બાળકો માટેનો ઓલો આશ્રમ, ખબર નથી નામ તો મને, લગભગ આશ્રમ હે. એ બધી વાત સાંભળી હે. અદ્ભુત નજારો હે. તો અહીંયા આવો તો અદ્ભુત નજારો હોય. દર્શન કરો, તમને 2 ઘડી શાંતિથી આનંદ લઈને બેસી પણ શકો છો. બહુ મસ્ત મંદિર છે. તમે આ બધી બરડા ડુંગર નજારો, પ્રકૃતિ, વૃક્ષો, પાણી, ઝરણા ને બધી આનંદ તમે લઈ શકો છો. કદાચ તમે કોઈ બહારના હોય ને કદાચ ઘુમલી આશાપુરા આવો તો અહીંયા એક્ઝેક્ટ બાજુમાં મંદિર છે, તમે અવશ્ય મુલાકાત કરજો. કારણ કે મહાદેવ અને ઇન્ડિયાવાસીને માતાજી એક્ઝેક્ટ બાજુમાં જ બિરાજમાન છે. તો મિત્રો તમે આ અદ્ભુત નજારો, પ્રકૃતિ, હરિયાળી, વૃક્ષ અને ઝાડવાનો નજારો લેવો હોય તો ખરેખર આવી ભૂલ કરતા ને ચૂકતા નહીં, જરૂર એકવાર મુલાકાત કરજો. તો હવે દર્શન થઈ ગયા, બ્લોગ બની ગયું ને આપણે જઈએ નીચે ધીમે ધીમે. દર્શન કરવા જેવા તમે એકવાર અવશ્ય લાભ લીજો. કદાચ ના આવ્યો હોય પહેલી વાર, હું પણ પહેલી વાર જ આવ્યો ભાઈ. અહીંયા પહેલી જ વાર દર્શન કર્યા, આવ્યો નહોતો હું તો. મારી મમ્મીએ મને બતાવી જગ્યા, બહુ મસ્ત જગ્યા માતાજીની. ધીમે ધીમે પગથિયે ઉતરીએ આપણે. જય માતાજી. પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ, વંદે માતરમ. પગથિયે ઉતરવામાં બાકી ભારે મજા આવે હો ભાઈ અહીંયા. બાકી નજારો, પાછળનો નજારો કેમ હે ભાઈ? જોરદાર નજારો, એક નંબર ભાઈ. પગથ ચડવામાં જરાક તાણ ભરે, હાથ ચડે, બાકી ઉતરવામાં તો મજા જ આવે. હુંય